world of villains are ruling the world. ધર્મ, શાસ્ત્રો, સંતો, સજ્જનો બધા વાત કરે છે. જીવનમાં નીતિ હોવી જોઈએ, સત્ય હોવું જોઈએ, ન્યાય હોવો જોઈએ, ધર્મ હોવો જોઈએ. આવું છે? આ બધું હોય ને સજ્જન કહેવાય. હવે આ બધું ધરાવનાર સજ્જનને જઈને પૂછો, શું દશા છે? બોલતું બંધ થઈ જશે, ખોવાઈ જશે. પરાણે બોલાવશો તો કહેશે આ દુનિયા મારી જીવવા લાયક નથી. મને માફક નહીં આવે દુનિયા. આવું સીધા રસ્તા ઉપર ચાલતા તમામ સજ્જનોની પીડા છે. રાજ કરે છે ગુંડાઓ, અસામાજિક તત્વો, એ રાજ કરે છે. દારૂના અડ્ડા, જુગારના અડ્ડા, વેશ્યાગીરી, અફલી ગાંજા ચરસ ના નશેરી ભંગેરીઓના અડ્ડા, દાણચોરો, દેશદ્રોહીઓ, ખૂનામરકી કરનારાઓ, સોપારીઓ કરીને લોકોના ખૂન કરનારાઓ, લાંચ, રૂશ્વત, ભ્રષ્ટાચાર, છેતરપિંડી, શું ગણાવું? બોલો, શું ગણાવું? એ લોકો રાજ કરે છે, એમનું ચાલે છે. એ કે એમ સત્તા કરે છે, ધનવાનો કરે છે, સરકાર કરે છે, સમાજ તો બાપડો છે બિચારો. હિંમત છે? ચારે બાજુ સફળ થઈ ગયેલા ગુંડા રાજ્ય સામે લડવાનું, અવાજ ઉઠાવવાનો છે? ના ના ના. હજારો વર્ષો પહેલા પણ પાંડવો સામે દુર્યોધનનું ચાલ્યું હતું. રામ સામે પણ રાવણનું ચાલ્યું હતું. વર્ષોથી ગુંડાઓ જ રાજ કરતા આવ્યા છે. કૃષ્ણને તો જરાસંઘ અને શિશુપાલ પણ નડ્યા હતા કે નહોતા નડ્યા? ગુંડાઓ જ રાજ કરે છે. કૃષ્ણ જન્મ પહેલાની બધી જ દીકરીઓને મારી કોણે નાખી? કંસે. ગુંડો છે કે નહીં? સગી બહેનની દીકરીઓ મારી નાખી. ગુંડાઓનું રાજ ચાલે છે. સજ્જનો નહીં બોલે. આપણી શક્તિ નથી લડવાની. દાઉદે એટલા બધા ખૂન કર્યા છે. શું કરી લીધું ભારત સરકારે? શું કરી લીધું? મુંબઈ આખું સળગાઈને ભાગી ગયા. શું કરી લીધું? સંસદ પર હુમલો કર્યો. શું કરી લીધું? નિરાંતે જીવે છે ને પાકિસ્તાન સરકારની મદદ લઈને દાઉદ, કે નથી જીવતો? અમદાવાદની માધુપુર કોઓપરેટિવ બેંક
જેવી કેટલી બધી બેંકો લૂંટી અને બિઝનેસમેન ભાગી ગયા. શું કરી લીધું? હવે કે છે અમે નિલેશ મોદીને લઈ આવશું, સુશીલ મોદીને લઈ આવશું, માલિયાને લઈ આવશું. પણ ભાગ્યા કેવી રીતે? અબજો રૂપિયા બેંકના લઈને. અને એક સામાન્ય માણસ બેંકમાં અરજી તો કરી જુએ લાખ રૂપિયાની. એ લોન પાસ કરાવતા એને જન્મ યાદ આવી જશે. અને આ લોકો અબજોની લોન પાસ કરાવી છે. કોનું ચાલે છે? ગુંડાઓનું. રાજકારણીઓ કોણ છે? ગુંડાઓ. ધાર્મિક સંતો કોણ છે? ગુંડાઓ. એટલે સજ્જનો કહે છે કે સફળ કોણ થયું? ગુંડાઓ. જીતે છે કોણ? ગુંડાઓ. એટલે ધીરે 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 સમાજ ગુંડાઓ તરફ જતો જાય છે. જો મજા આવે છે નવી પેઢીને ગુંડા બની જવામાં. અને સજ્જનો બોલી નહીં શકે, એની શક્તિ નથી હલકટાઈ કરવાની. એટલે ધીરે ધીરે સજ્જનતા ઘટતી જશે અને આખો સમાજ હલકટાઈ અને હલકટાઈ નું રાજ્ય બની જશે.